હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 9 પ્રશ્ન બેંક ઓગસ્ટ મહિનાની અંદર જે લેવાઈ હતી એકમ કસોટી વિજ્ઞાનનું પેપર તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. કુલ ગુણ 25 રહેશે. જોઈએ પ્રશ્ન નંબર 1 જેના 4 માર્ક્સ છે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર આપો. તફાવત આપો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. એ મિત્રો તફાવત તમને મળી જશે, તમારી ચોપડીના અંદરથી જોઈને લખી શકો છો, અથવા તો જે તમારું અપેક્ષિત અથવા તો જે ગાઈડ જે હોય એના અંદરથી તમારા મટીરિયલના અંદરથી તમે તમારી રીતે લખી શકો છો. એટલે આપણે મોટા પ્રશ્નો સોલ્યુશન નથી કરતા, ઓકે, કારણ કે એ તમને મળી રહેશે આસાનીથી. તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ, એ પણ તમને તફાવત મળી રહેશે. ખરબચડી અંતકોષ રચના અને નિશ્ચય અંતકોષ રચના એ પણ મળી રહેશે તમારી રીતે. નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો. કોષનો પરિવહન માર્ગ તો અંતકોષ, રસજાળ. કોષનું રસોડું તો રંજક કણ, અહીંયા ન લખાયું છે, કણ આવી આવશે, ઓકે, કણ. કોષનો પેકેજિંગ અને ડિસ્પેચિંગ એકમ તો ગોલ્ગી પ્રસાધન. કોષનો નિયામક એકમ તો કોષરસ, ઓકે. આપેલ એ અને બીના યોગ્ય જોડકા જોડો. લીસી અંતકોષ રસજાળ તો બિન વિષારીકરણ. લાઇસોજોમ આત્મઘાતી કોથળી. ન્યુક્લિઓઇડ તો બેક્ટેરિયા અને અન્નધાની તો અમીબા. તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક. તો મિત્રો આ બંને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો મળીને કેટલા પોષક તત્વો બનાવે છે? કુલ 13 પોષક તત્વો બનાવે છે. ગુરુ પોષક તત્વો કુલ 6 છે, લઘુ પોષક તત્વો 7 છે, એમ કહીને કુલ 13 બનાવે છે, ઓકે. અને લખી શકો છો કે જેની ઓછા પ્રમાણમાં અથવા તો વધારે પ્રમાણમાં જોઈએ એને ગુરુ ઓકે, એવી રીતે ગુરુ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં જેને જુઓ જે પોષક તત્વોની જરૂર હોય એને ગુરુ પોષક તત્વો, જેને લઘુ એટલે કે ઓછા પ્રમાણમાં જરૂર હોય ને તેને લઘુ પોષક તત્વો. તફાવત સેન્દ્રિય ખાતર અને ખાતરો. સેન્દ્રિય ખાતર એ પ્રાણીઓના મળમૂત્ર વગેરેથી બનાવવામાં આવે છે અને ખાતરો એના અંદર રાસાયણિક જે કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન. મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ. અથવા તો મિત્રો એક ધ્યાન રાખજો કે લાભ અલાભ આવે ને, લાભ પછી વચ્ચે લીટું હોય ને લાભ આવીતા હોય ને, લાભો લાભે આવીતા લાભો લાભે લખેલું હોય. તો મિત્રો આ શબ્દની અંદર થોડું ધ્યાન રાખજો. અહીંયા લાભ અને ગેરલાભ આપેલું એટલે તો આપણને ખબર પડી જાય કે ગેરલાભે લખવાના છે ને લાભ લાભે લખવાના છે. પરંતુ મિત્રો આવીતા લખેલું હોય ને કારણ એ યાદ રાખજો કે લાભે લખવાના અને ગેરલાભ લખવાના, કારણ કે લાભાલાભ એટલે કેવું બધા લાભો જ લખવાના, જેટલા લાભ હોય એટલા લાભ ના, એવું નહીં, પણ લાભાલાભ એટલે કે લાભે લખવાના અને ગેરલાભે લખવાના, ઓકે. પ્રશ્ન નંબર 2-6. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. પહેલું, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એટલે શું? ગોલ્ગી પ્રસાધન અંતકોષ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહારના જુદા જુદા લક્ષ્યો પર કેવી રીતે મોકલે છે? કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે જવાબદાર એક પરિબળ લખો. યકૃત કૃમિ એ આંતરિક પરોપજીવી છે, જે પશુઓના કયા અંગને નુકસાન પહોંચાડે છે? આગળ જોઈએ તો બીજો છે કે આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર લખો. 2 ગુણનો એક પ્રશ્ન હશે. પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? પશુપાલનથી શું લાભ થાય છે? પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન થઈ શકતું હોય. ખેતીની જમીનનો પાણી પહોંચાડવા માટે અપનાવવામાં આવતી વિવિધ પ્રકારની પ્રણાલીઓની યાદી બનાવો. લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટે ક્રિયાવિધિ અને વિધાન યોગ્ય ગોઠવો. તો જોઈએ બીજા નંબરનું આવશે, એ પહેલું હશે, એટલે કે પહેલી એ ન લખવાનું કે આ ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે અથવા તો લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે. બીજું આવશે છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે અને તેના ભાગ જમીનમાં ભળી જાય છે. આગળ ત્રીજું, લીલી વનસ્પતિના છોડ જમીનમાં વિઘટન થઈ જાય છે અને વિઘટન થયા બાદ આ લીલું જૈવિક ખાતર બની જાય છે, ઓકે. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખો. દરેકના 3 ગુણ. નીચેના પદોની સમજૂતી આપો. અધોસાંદ્ર, તો મિત્રો અધોસાંદ્રની અંદર જે કહીએ તો
જે દ્રાવણની સાંદ્રતા એ બીજા દ્રાવણની સાંદ્રતા કરતાં વધારે હોય તેને અધોસાંદ્ર, ઓકે, અને સમસાંદ્ર એટલે કે સરખી હોય અને અધિસાંદ્રની અંદર ઓછી, ઓકે. રસ સંકોચન એટલે જોઈએ તો મિત્રો અધોસાંદ્ર અને અધિસાંદ્ર એના અંદર મારે લગભગ ભૂલ થઈ છે, ઓકે. અધોસાંદ્ર અને અધિસાંદ્ર એ બેના વચ્ચે ભૂલ થઈ છે એટલે તમારે રીતે ચેક કરી લેજો. મને પણ અત્યારે થોડું કન્ફ્યુઝ થઈ ગયું છે એટલા માટે પરફેક્ટ જે કહીએ ને વ્યાખ્યા યાદ નથી આવતી, ઓકે. તો તમારી રીતે જોઈ લેજો. બીજું એક, રસ સંકોચન એટલે શું? કોષ દિવાલ કોઈ પણ બે મુખ્ય કાર્યો જણાવો. કોષ દિવાલમાં કોઈ પણ બે મુખ્ય કાર્યો રસ સંકોચન વિશે લખવાના છે. પશુપાલન એટલે શું? ઓકે, જે પશુઓને પાળવાને જેના કહીને પશુપાલન, કે ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે. રવિ પાક અને ખરીફ પાક એટલે શું? ખરીફ પાક એટલે ચોમાસાની અંદર ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે, જે કહીએ તો જૂન જુલાઈથી છેટો ઓક્ટોબર નવેમ્બર સુધી ઉગાડવામાં આવે છે. અને રવિ પાક શિયાળાની અંદર ઉગાડવામાં આવે છે ઓક્ટોબર નવેમ્બરથી લગભગ મે માર્ચ સુધી, ઓકે. કૃષિ પાક જાતોમાં જાત સુધારણા કયા કારકો તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? કોઈ પણ બે વિશે વર્ણન કરવાનું રહેશે, ઓકે. જોઈએ તો ચારણ એટલે કે ચારા ગ્રુપ શું છે અને મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે? નીચેના પાકો અને વનસ્પતિના સ્ત્રોતોના નામ લખો. ધાન્ય પાક તો બાજરી લખી શકો છો, કઠોળ એ પણ લખી શકો છો, કઠોળના અંદર મગ, ફળ એ પણ લખી શકો, અને શાકભાજી એ પણ તમે લખી શકો છો, ઓકે. પ્રશ્નમાં 3-5 ગુણનો છે. આ વિભાગમાં કુલ 5 આ પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્ન ઉત્તર લખવાનો છે. 2 ગુણનો રહેશે. કોષ કેન્દ્રના કાર્યો જણાવવાના. રસ સંકોચન એટલે શું? આ લગભગ બીજી વખત પ્રશ્ન આવ્યો, ઓકે. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં સંકોચનથી ઘટના જોવા માટે સ્લાઇડ તૈયાર કરતી વખતે ઉપયોગમાં કોઈ પણ બે અભિરંજકોના નામ જણાવો. નીચેની ટૂંકાક્ષરીના પૂર્ણ નામ લખો. એટીપી, એના અંદર એટીપીનું એથી જે નામ હોય એટ્રોલાઇટ ટાઈ એવું કંઈક છે, યાદ નથી. એટીપી એટલે ઉર્જા સ્વરૂપે મુક્ત થાય. ડીએનએ એટલે કે જે ડીએનએ વિશે તો તમે સાંભળ્યું જશે, એના કહેવાની જરૂર નહીં. ઈઆર અને એસઈઆર એના અંદર પણ ખબર જ હશે. ત્યાં ફૂલ ફોર્મ મિત્રો લખી દેવાના, તમારી ચોપડીની અંદર આપેલા છે. કીટકો કઈ રીતે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરીને પાક ઉપર ઉત્પાદનમાં ઘટાડો કરે છે. દુધાળા પશુઓને કેવો આહાર આપવો જોઈએ? પ્રોટીનયુક્ત કહીએ ને. આગળ જોઈએ પ્રશ્ન નંબર, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર આપો. 3 ગુણનો છે. દરેકના જોઈએ તો 3 ગુણમાં છે. નામ, નિર્દેશન, આકૃતિ દોરો. વનસ્પતિ કોષની આકૃતિ. મિત્રો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેની આકૃતિ તમારે જે છેલ્લી જે વાર્ષિક પરીક્ષા આવે ત્યાં સુધી મોસ્ટ આઈએમપી છે. શું છે? મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ, ઓકે. પૂછાશે જ એવું કહી શકીએ તો. બેના અંદરથી ગમે તે એક તો પૂછાશે. કાં તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત પૂછાય, કાં તો આકૃતિ તમને પૂછાઈ શકે છે. ભલે 3 માર્ક્સની અંદર આકૃતિ પૂછાય, અથવા તો 3 માર્ક્સની અંદર, અથવા તો 2 માર્ક્સની અંદર, બેમાં ગમે તે એક આકૃતિ આવે ને આવે જ છે. નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આદિકોષ, કેન્દ્રીય કોષ. કોષ વિભાજન એટલે શું? સમભાજનની ઘટનાની સમજૂતી આપતી આકૃતિ દોરવાની. કોષ વિભાજન એટલે શું? અધિકરણની ઘટનાની સમજૂતી આપતી આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 4, જે 5 ગુણનો છે આખા. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી એક પ્રશ્ન ઉત્તર આપો. 2 ગુણ રહેશે. દરેકનો 1 ગુણ, ઓકે. 2 ગુણ લખે છે એટલે અલગ અલગ હશે, ઓકે. દરેકના 1 ગુણ જોઈએ તો કોષ અને પર્યાવરણ વચ્ચે O2 અને CO2 નું વિનિમય કેવી રીતે થાય છે તે સમજાવો, ઓકે. એ સમજાવવાનું છે. આપણે કેવો ખોરાક લઈએ છીએ કે જેમાં બધા જ પોષક પદાર્થો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો અને પાણી હોય. પાચન બાદ આ બધા પોષક તત્વો પદાર્થોનું ગ્લુકોઝ એટલે કે એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે સ્વરૂપે શોષણ થાય છે. પચેલા ખોરાક અને પાણીના શોષણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? જોડકા જોડવાના છે, ઓકે. રોબર્ટ હુક, તો જે કોષ વર્કિંગ જે લગભગ જીવરસ, ઓકે. રોબર્ટ બ્રાઉન, તો મારા ખ્યાલથી તો કોષ કેન્દ્ર છે, ઓકે મિત્રો. મેં ચોપડીના અંદરથી જોતો નથી એટલા માટે મને જેટલું યાદ છે એટલું કહું છું. સ્લેન્ડન NH1 કોષવાદ અને રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્ર. તો મિત્રો કંઈ ભૂલ હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કહી દેજો મારા, પછી હું આવતી વખત ધ્યાન રાખીશ, ઓકે. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?
જમીનિક રૂપાંતરિત પાકો એટલે શું? ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ આવા પાકનું નામ જણાવો. બી વિભાગ જોઈએ તો આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. સંક્ષિપ્તમાં વર્ણન કરો. જો રક્તકણ મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો જો આપણા કંઈ લોહી આવતું હોય ને એના ઉપર મીઠું લગાડીએ તો આપણને કેવું બળતરા થાય છે. હા, બસ એવી જ કંઈક પ્રક્રિયા થશે આની અંદર. રીહો પણ પહેલાં પાણીને ઉકાળવામાં આવે ત્યારબાદ તેની ઉપર ખાંડના પાણીનું ટીપું મૂકવામાં આવે તો ગોલ્ગી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે તો જોઈએ. બીજું, વનસ્પતિ કોષમાં આવેલી એવી 2 અંગિકાઓના નામ આપો કે જેમની પાસે પોતાનું જનીન દ્રવ્ય અને રિબોઝોમ છે. શા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, એ પોતાના જે કહે ને કોષનું પાચન કરવાની ઉત્સેચક એવા એની પાસે હોય છે કે જે પોતાના કોષનું જ પાચન કરી શકે છે. ઓકે, નીચેની પરિસ્થિતિમાં શું પરિણામ આવશે? જો બહારના માધ્યમ કરતાં કોષની અંદર પાણીની સાંદ્રતા વધુ હોય, જો બહારના માધ્યમ કરતાં કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી હોય, જો કોષની અંદર અને બહાર પાણીની સાંદ્રતા સમાન હોય. ઓકે, જો એ સમજાવો. વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલું જૈવિક ખાતર અને જૈવિક ખાતર. મરઘા પાલન કેન્દ્ર એટલે કે પોલ્ટ્રીમાં મરઘામાં રોગ નિયંત્રણ માટે યોગ્ય ઉપાય જણાવો. પ્રશ્નમાં 5 ગુણો છે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. નીચે આપેલ દરેક પ્રશ્ન માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નીચે આકૃતિની કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તેમને ધ્યાનપૂર્વક વાંચો અને સાચી વ્યાખ્યા પસંદ કરો. અર્ધ પ્રવેશશીલ પટલમાંથી પાણી અણુઓનું વધુ સાંદ્રતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા વિસ્તારમાં તરફ જવું. દ્રાવકના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવું. તો મિત્રો જવાબ હશે બી. નીચેના પૈકી કોની ફરતે એક સ્તરીય આવરણ હોય? તો રસદાની ફરતે એક સ્તરીય આવરણ હોય છે. પ્રોકેરિયોટિકનો કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર તરીકે ઓળખાય છે ન્યુક્લિયોઇડ. ઓકે, કોષ ફૂલશે જો કોષની અંદર પાણીના અણુઓની સાંદ્રતા કોષની બહાર આવેલા પાણીના અણુઓની સાંદ્રતા કરતાં વધુ હશે. ખાલી જગ્યા પૂરો. 5 ખાલી જગ્યા ઇટાલીની મધમાખી છે તો એપિસ મેલિફેરાએ તુવેર કઠોળનો સારો સ્ત્રોત છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમય ગાળાને સંબંધિત હોય છે. મરઘાઓને રોગોના સંક્રમણ સમય તો ખરું છે. ઓકે, મરઘાઓને રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય. ના, એ ખોટું છે. મત્સ્ય ઉત્પાદનમાં માછલીઓને મૃદુકાયનો સમાવેશ થાય છે તો સાથે રંગહીન કણોનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. ખોટું. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે કે દરેકના 3 ગુણ રહેશે. ટૂંક ગુણ છે રંજક કણો. નીચેની આકૃતિનો પ્રયોગ કરો. ઓકે, આકૃતિનો પ્રયોગ છે કે તમારી રીતે મિત્રો કરવાનો છે. ત્રીજો છે કોષીય અંગિકા એટલે શું? કોઈ પણ 4 કોષીય અંગિકાના નામ જણાવો. રંગસૂત્રનું કાર્ય જણાવો. 5 મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો. નીચે આપેલ આકૃતિ છે 15.1ના ખેતીના 2 સમાન પાક એ અને બી જે ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતર દ્વારા ઉછેર દર્શાવ્યા છે. અન્ય પર્યાવરણીય પરિબળો સમાન ગણીને ગ્રાફનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. ઓકે, તો અહીંયા આપેલો છે ગ્રાફ. બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે? કારણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો છે એના અંદર. ઓકે, એટલા માટે. ગ્રાફ એમાં સૌથી ઉપરની ટોચે થોડીક વિલંબિત કેમ થાય છે? અને ગ્રાફ બંને પેટર્ન અલગ હોવાના કારણે જણાવો. ઓકે, તો મિત્રો આવી હતું આપણું પેપર ગયા વર્ષનું છે. મિત્રો આની પણ PDF મેળવી શકો છો અને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક આવશે એ દિવસે પણ તમે PDF મેળવી શકો છો સોલ્યુશન સાથેની. ઓકે, તો તમારી રીતે મિત્રો તમારી રીતે મેળવી શકો છો. આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે, ત્યાંથી તમે ફ્રીની અંદર મેળવી શકો છો બધું જ મટીરિયલ. ઓકે, આવજો તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.